Buddha
અને નીચે બેસી શકે એવા બહેનો હોય આગળ આવી જાય. નીચે જગ્યા ઘણી છે અને ઘરે એક ખુરશીની લાઈન કરી નાખો બહેનોમાં. ये नीचे बेसी सके या जगह गणी से नीचे ये बेसी सके नीचे આજુ આ સન્ડે હોય તો એને સારું. ભાઈઓને થોડી સુવિધા કરાવે. આપણી મળે કે તમે પ્રધાન પુરુષ પ્રધાન દેશ. હા દર્શને પ્રભુએ જેમણે જગતના જીવોને સંબોધીને કહ્યું કે હે માનવ, જો તારે આત્મકલ્યાણ કરવું હોય અને પંચમ ગતિને પ્રાપ્ત કરવી હોય તો આ લીલા ઔષધને પ્રેમથી લગાવી આપણા પરવાધિરાજ પરુષણની શરૂઆત થઈ રહી. પરવાધિરાજ સ્વાગત હું અને તમે એવા ભાવથી કરીએ જેના કારણે આપણો આ સંસારનો અંત આવી શકે. વર્તમાન ભાવની અંદર પહેલી વાર પરવાધિરાજ પરુષણ નથી આવ્યા. મારા ને તમારા જેટલા વર્ષો પસાર થયા એમાં 10 વર્ષે પરુષણ આવ્યા અને ગયા. તો આ પરુષણ પણ આપણે આવ્યા અને ગયા કરવા જ કે કઈ આત્મસાત કરીને આ મનુષ્ય જન્મને સાર્થક કરવો છે. આજે જ્યારે તમે આ હોલની અંદર પગ મૂક્યો અથવા તો ઘરને ત્યાગીને જ્યારે નીકળ્યા ત્યારે કોઈ ટાર્ગેટ સાથે આવ્યા કે પછી એમને રોજ આવો છો એમ જ આવી ગયા? આત્માએ કોઈ લક્ષ્ય રાખ્યું હશે તો એ લક્ષ્ય આપણે પહોંચી શકીએ. લક્ષ્ય વગરનો માનવ ઘણી વખત આ સંસારની અંદર ભટકે છે. તો આપણે એવી રીતે ભટકવું નથી. આજે શું લક્ષ્ય લઈને બધા આવ્યા છો? પહેલો દિવસ છે, રવિવારનો દિવસ, રજાનો દિવસ, મારો તહેવાર છે તો મારે જવું છે. આટલું જ લક્ષ્ય કે બીજું કાંઈ છે? આટલું જ ને છે? બીજું લક્ષ્ય માનવ પ્રભુની વાણીમાં
નહીં લાગે, પણ વીરની પ્રભાવના લઈને જવાનું. ભૌતિક પ્રભાવના તો દર વર્ષે થાય છે, થશે અને મળશે. આજે ખરેખર આપણા પરમાત્મા કયો કે આપણા ગુરુ કયો, આપણે દ્વારે આવી ઉભા છે, પણ એના તરફ આપણને જોવાનો ટાઈમ હોય ને તો ખબર પડે કે આજે પ્રભુ મને લેવા આવ્યા છે, કે મારા ગુરુ મને જાગૃત કરવા આવ્યા છે. પર્વાધિરાજ પર્યુષણ એટલે જાગૃતિનો પર્વ. પણ બને એવું કે જીવ સંસારમાં એવો રંજો પૈચો લે કે પ્રભુ સાક્ષાત આવીને ઊભા હોય કે ગુરુ સાક્ષાત આવીને ઊભા હોય તો એના તરફ દ્રષ્ટિ કરવાની પણ આપણને ફુરસદ નથી. બહુ સરસ મજાની વાત છે. એક પ્રભુની કયો કે ગુરુ અને શિષ્યની કયો. એક સંત જેનું નામ દાદુ સંતનું નામ સાંભળ્યું હશે. એક વખત એ સંતને થયું કે આજે મારા ઉપર પ્રભુની કૃપા વરસી છે તો હું જાઉં મારા એક શિષ્યના ઘરે અથવા તો પરમ ભક્તના ઘરે. પરમ ભક્ત બીજો કોઈ નહીં, રૈદાસ હતા, જેનું નામ તમે સાંભળ્યું હશે. આ રૈદાસ કાર્ય કરી રહ્યો તો માત્ર જૂતા સીવવાનું. તમારે જેમ મોટા કોઈ માલ મિલકત વાળા શેઠ નહોતા, નાનો એવો આ માનવ પણ ભક્ત હૃદય. રૈદાસ પોતાના જૂતાના કામ સીવવામાં એટલો વ્યસ્ત કે કોણ આવીને ઊભું છે એ ખબર બી ન પડે. સંત આવ્યા, દ્વાર ઉપર ઊભા છે. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 2.5 મિનિટ થઈ, પણ ભક્ત તો પોતાના કામમાં તન્મય છે. આજે આ પરવાદીરાજ આપણને આંગણે આવ્યા, પણ હું અને તમે જાગૃત કેટલા છીએ એના ઉપર ડિપેન્ડ છે. પર્યુષણનું સ્વાગત હું અને તમે બધા જ કરશું, પણ જાગૃત અવસ્થામાં સ્વાગત કરવું એની મજા કોઈ ઓર હશે. લગભગ 2.5-3 મિનિટ પસાર થઈ ગઈ. સદગુરુ હસે છે કે કેવો મારો ભક્ત, કે કેવો મારો શિષ્ય કે એના કામમાં એટલો તન્મય થઈ ગયો કે આંગણે આવીને ઊભા છે છતાં દ્રષ્ટિ કરવાનું એની પાસે સમય નથી. આજે ઘણી વાર બને છે ને, તમારે પણ એવું કે ઘરે સંત ગોચરી અર્થે પધાર્યા હોય અને તમે તમારા રૂમમાં હો અને તમારા રસોઈવાળા મહારાજ હોય કે બહેન હોય આવીને કે ભાભી તમારા સાધુ પોકાયેલા છે, અને એ સમયે કદાચ તમે કોઈની સાથે મોબાઈલમાં વાત કરતા હો તો મોબાઈલ મૂકીને બહાર આવો કે એને કહી દો કે ઓરાવી દેજે. અમારા અનુભવથી ઘણી વાર એવું બને કે નોકરને કહી દે, મહારાજને કહી દે તું ઓરાવી દેજે, કારણ કે ઓરાવાનું સદભાગ્ય પણ પુણ્યવાળી આત્મા હોય એને મળે. એટલે શેઠાણી કરતા એનું પુણ્ય મહારાજને વધારે હતો. મહારાજ તો ભાવથી ઓરાવી દીધા, સંત ઓરી અને નીકળી જાય. અહીંયા
સંત હતા. 2-3 મિનિટ પસાર થઈ, ભક્તની દ્રષ્ટિ ઉપર નથી થતી એટલે સંતે જરા પોખારો પાડ્યો. પેલાના વખતમાં એવું હતું ને કે વડીલો આવે અને બહેનો જાગૃત ન હોય. હવે તો ડ્રેસનો રિવાજ છે એટલે માથે ઓઢવાનો તો પ્રશ્ન જ નથી, પણ પેલાના વખતમાં હતું એટલે સસરા પગ મૂકીને તો પોખારો થઈને આવે એટલે બહુ જરા એલર્ટ થઈ જાય, માથે ઓઢી લે, લાજ કાઢે, જે પ્રથા અનુસાર. અહીંયા સંતે પોખારો કાઢ્યો અને એકદમ કાર્યમાં મસ્ત રહેલો રૈદાસ માથું ઊંચું કરે છે અને જોવે છે કે ઓ સંત, આશ્ચર્ય. એક બાજુ એને પોતાનું સીવવાનું સાધન સુયો બાજુમાં મૂકી દીધો, જૂતો બાજુમાં મૂકી દીધો અને સાષ્ટાંગ પ્રણામ કરે છે. હવે પ્રણામ નથી કરતા, આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. ગુરુના પગ પાસે પ્રક્ષાલન કરે છે. પ્રભુનું પ્રક્ષાલન કરવા જાઓ ત્યારે પ્રક્ષાલન પાણીથી કરો છો, પંચામૃતથી કરો છો કે અંદરના ભાવથી કરો છો? ગુરુ હશે છે. ઓહો, તમારી સાથે કદાચ આવું કાંઈક બને અને ગુરુ હસતા હોય કે પ્રભુ હસતા હોય તો તમને શું થાય? હું રડું છું અને તમને હસવું આવે છે એવું લાગે ને થોડું? અહીંયા રૈદાસને સંત કે છે, પ્રભુ તારી ક્યારની રાહ જોવે છે? વિચારો, જીવોની યોગ્યતા કેવી હોય? શિષ્ય ગુરુની રાહ જોવે, ભક્ત પ્રભુની રાહ જોવે, એ તો સર્વસામાન્ય હોય જ. પણ ગુરુ કે પ્રભુ આપણી રાહ જોવે ત્યારે સમજવું કે મારા પર્વાધિરાજ પરુષણ પર્વ સાક્ષાત ઉજ્જવા ગણાય. આજે લાગે છે કે આવા સદગુરુ અમારી રાહ જોવે છે. તમને શું થાય? માં સદી થોડા રાહ જોતા હોય અને રાહ જુઓ તો અહમ આવે કે ન આવે? આવે. હે યોગેશભાઈ, હું કહું કે મોટા માં સદી યોગેશભાઈ તમારી રાહ જુએ છે, હિતેશભાઈ માં સદી તમારી રાહ જોવે છે, આવું હું તમને કદાચ કહું અથવા અમારા નાના માં સદી કોઈ પણ કહે તો તમને શું આશ્ચર્ય થાય? અંદર બોલા થાય. આ સતી રાહ જોવે છે. અહીંયા રૈદાસ સે સાંભળ્યું સંતના મુખેથી કે પ્રભુ તમારી રાહ જોવે છે. આવું સાંભળ્યા પછી 1 મિનિટ પણ એ આત્મા ત્યાં ઉભો રહે ખરો? ઘર છોડતા વાર લાગે ખરી? અહીંયા રૈદાસને આવું જ્યારે સાંભળ્યું ગુરુના મુખેથી, એક જ ક્ષણે બધું છોડીને પ્રભુની પાછળ 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 ચાલવા લાગ્યા. ગુરુ તો સ્મિત આપી દીધું, વાત કરી દીધી, કહી દીધું સંતે રૈદાસ હું તો 3-4 મિનિટથી આવીને ઊભો છું. ત્યારે રૈદાસને અફસોસ થયો, ઓહો, આટલો મારો પ્રમાદ કે પ્રભુને ગુરુ આવીને ઊભા છે ને મારું ધ્યાન નથી. આપણને પ્રમાદ લાગે ખરો? તમે તમારા જે કાર્યમાં વ્યસ્ત હો એ કાર્ય
કાર્ય કરી રહ્યા હો અને કદાચ આવી ઘટના ઘટે તો તમને એમ લાગે કે હું પ્રમાદ અવસ્થામાં છું. હજી આ પર્વાધિરાજ પર્યુષણ આના જ માટે આવે છે. દર વર્ષે આ પર્વનું નિર્માણ શા માટે છે? કોઈ દિવસ આપણે વિચાર કરીએ છીએ? તમને જગાડવા માટે આવે છે. પ્રભુએ જે કઈ નિર્માણ કર્યા છે 8 દિવસનું, કે આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે મારો ભક્ત, મારો શ્રાવક અવશ્ય જાગૃત બનશે અને મારા માર્ગે આગળ વધશે. આજે આવા ટાર્ગેટ સાથે જો આપણે આવ્યા હોય તો આ રૈદાસ જેવો એક સામાન્ય માનવ બધું છોડીને નીકળી ગયો ગુરુની પાછળ પાછળ પાછળ. આજે તમને કેટલાને નીકળવાનું મન થશે? અરે કદાચ પાછળ ન આવો તો કાઈ નહીં, પણ પરિગ્રહના ત્યાગ કરવાનું તો મન થવું જોઈએ. દાનશીલ તપ ભાવની આરાધના 4 બોલની પરમાત્માએ જે બતાવી છે એ બોલની આરાધના તો હું કરું. આમાં મારા ગુરુનો કઈક સંકેત હશે, મારી પરમાત્માની કોઈ કૃપા હશે કે મને સાચો શ્રાવક બનાવવા માટે આ પર્વાધિરાજ પર્યુષણ પધાર્યા છે. સ્વાગત કરીએ ભાવથી અને દિલથી. એક કુમારી હોવી જોઈએ, એક મોચી રૈદાસ જેવો સામાન્ય માનવ પણ જો આંગણે પ્રભુ પધાર્યા, આંગણે સદગુરુ આવ્યા તો નીકળી ગયો. આજે તમારે આંગણે પણ કેટલી વાર ગુરુ પધાર્યા હશે? ઘણા તો એમ કે માં સતી અમારા ઘરે નમ્રમુનિ મહારાજ સાહેબના પગલા થયા, ધીરજમુનિ મહારાજ સાહેબના, અને મોટા મોટા સંત અને સાધ્વીઓના પગલા થયા છે. અમને જ્યારે વાત કરે ને બહુ ભાવથી કરતા હોય. સારી વાત છે, ખુશી છે અમને. અમારા સંતો તમારા બધાના ઘરે પધારે એમાં ખુશી છે, પણ પધાર્યા ત્યારે સંતની પાછળ નીકળ્યા કેટલા, ત્યાગ કેટલો થયો એ મહત્વનો છે. ખાલી સંત આંગણે પધારે અને ગોચરી ઓરાવી દે એ લાભ તો છે, પણ આત્માનું કલ્યાણ નથી. આ રૈદાસ જેવો માનવ ઘરમાં કઈ એડજસ્ટ કરવા ન રહ્યો. આપણે તો ઘણી વાર શું થાય ખબર છે? થોડી વાર માટે ભાવ આવી જાય ને તો એમ કે મારાથી ભાવ તો ઘણા છે, પણ થોડું ઘરનાનું બધાનું એડજસ્ટમેન્ટ કરીને, થોડું બધું સેટલ કરીને નીકળો. આ રૈદાસને કાંઈ સેટલ નહીં કરવાનું હોય, એને એના પરિવારની કોઈ ચિંતા નહીં હોય. તમારી જેમ એ પણ એક સંસારી માનવ જ હતો, પણ કુમારી હતી. સદગુરુની પહેચાન થઈ ગઈ, ગુરુની પહેચાન થઈ ગઈ, ભક્ત હૃદય હતું. આપણે પણ આપણા હૃદયને ભક્ત હૃદય બનાવીએ ને તો અંદર પ્રભુ પધારી શકે. આપણે તો આપણા હૃદયને કેવું બનાવીને અહીંયા આવીએ, અથવા ભગવાન પાસે જાઓ, કોઈ મંદિરમાં જાઓ, ત્યારે હૃદયને ભક્ત હૃદય સાથે જાઓ છો કે બીજું બધું પોતાનું સાથે રાખીને અંદર જાય? એવી રીતે આવીએ છીએ. જો ભક્ત હૃદય સાથે ઉપાશ્રયમાં પ્રવેશ થયો હોય ને તો એમાં પ્રભુ પણ પધારી શકે, ગુરુ પણ પધારી શકે અને પ્રભુના વચન પણ પધારી શકે. આપણા હૃદયમાં કાંઈ પ્રવેશ નથી થયો. આટલા પર્વાધિરાજ આપણા પૂરા થઈ ગયા. જેની જેટલી ઉંમર પસાર થઈ એમાંથી સમજો લગભગ 7-8 વર્ષ માઇનસ કરી લે કે બાળક બુદ્ધિમાં ગયા. ત્યાર પછી તો આપણા થોડી સમજણ હતી કે નહીં, તો 60 વર્ષ, 70 વર્ષ, 40 વર્ષના
50 ઉપરના હશે તો 40 પ્રવાદી રાજ પસાર થઈ ગયા. તો 40 વાર 50 વાર આપણા ઘરે આપણા હૃદયમાં પ્રભુ કે ગુરુ પધાર્યા હોય અને આપણું હૃદય હજી ભક્ત હૃદય ન ગયું હોય તો વિચારી લેવું કે હજી આપણે પુરુષાર્થ કેવો ને કેટલો કરવાનો બાકી છે. દર વર્ષ પરુષણ પથ્થર હૃદયની જેમ જ પસાર થયા. અરે મને કેમ લાગે છે કે આપણા કરતા પથ્થર પણ સારો કે પથ્થર ઉપર સતત પાણીનો ધોધ વહેતો હોય ને તો પણ એ પથ્થર આકાર આપીને પથ્થર ગોળ બને છે, લીસો બને છે. આપણું હૃદય કેવું બન્યું? કોમળ બન્યું, લીસું બન્યું? ચેક કરો અંદર કે પરુષણ પસાર થઈ ગયા. ઘણા વર્ષના પરુષણ અને આ વર્ષે પરુષણ આવ્યા. ઇન બિટવીન ના 358 દિવસ કે 56 દિવસ મારો આત્મા કેટલો કોમળ બન્યો, કેટલું કેટલા ગુણ મારામાં પ્રવેશ કર્યા. તો પ્રવાદી રાજ આપણા માટે સફળ છે. નહીં તો પરુષણના દિવસો હોય કે ચાલુ દિવસો હોય ફરક શું પડે? વિચાર્યા તો કહેવાનું એ છે કે આ વખતના પ્રવાદી રાજ જ્યારે પધાર્યા છે આપણા આંગણે, રાજાવાડી શ્રી સંઘને એક લોટરી લાગી કે આવી દીર્ઘ સંયમ પર્યાય વાળા માસ અતિનું ચાતુર્માસ મળ્યું છે. 67 વર્ષની દીક્ષા પર્યાય વાળા સાધ્વીઓ આજ સુધી રાજાવાડીમાં અનેક ચાતુર્માસ થયા. આવી દીર્ઘ સંયમ પર્યાય વાળા સાધ્વીઓના કે સંતોના ચાતુર્માસ કેટલા થયા? મને બતાવો તો ખરા, કેટલા થયા હશે? એ કઈ નહીં ને. આમ તો ખબર ક્યાં હોય છે કોની કેટલી સંયમ હોય ને. આજે અમને આવ્યા આટલા વર્ષ આટલા મહિના થઈ ગયા. અમારા સ્વરૂપાભાઈ માસ હતી દીક્ષા કરી કેટલી કોને ખબર છે? ખબર કોઈ એટલે અમારા સ્વરૂપાભાઈ સાહેબ કે જવાબ આપે અને ઇનામ આપશે. વિચારીએ આપણને આપણી સંપદા. તમે એક નક્કી રાખો કે ભગવાનના શ્રાવક અને શ્રાવિકોની સંપદા માત્ર વિટામિન એમ નથી, પણ સાધુ અને સાધ્વી તમારી સંપદા. તમારે આંગણે વિરાજતા સાધુ સાધ્વીની સંયમ પર્યાય કેટલા વર્ષની છે એ પણ છે આપણને ખબર નથી. આ તો મોટા માણસ હતી હું બોલી ગઈ અને તો તમને પૂછ્યું તો અમુકને ખબર છે પણ બધાને ખબર તો કહેવાનું એ છે જ્યારે સંત અને સાધ્વીઓ આપણી સંપદા છે તો આ સંપદાને આપણે કેવી રીતે સાચવવી છે? તો બસ રૈદાસ જેવું હૃદય બનાવી દેજો, રૈદાસ જેવી ભક્તિ લાવી દેજો અને આ પ્રવાદી રાજને એવા સફળ કરીએ કે આટલા પરુષણ મારા પસાર થયા એના કરતા આ પ્રવાદી રાજની અંદર સંવત્સરીને દિવસે તમે ચેલેન્જ સાથે મને કહેજો કે ના માં શક્તિ આ પરુષણ મારામાં કંઈક ને કંઈક ચેન્જીસ લાવીને કંઈક ગુણ પ્રગટ થયો છે. બસ વિશેષ કાંઈ ન કહેતા આપણે બધાએ મોટા માં શક્તિને સાંભળવાના છે. હવે આ પ્રવાદી રાજનું શું મહત્વ છે એ વિશેષ વાત છે. મોટા માં શક્તિ हे गुरु वरिया तेनी
पंचम कारण करमे मम दृष्टिना देवराजो पंचम कारण करमे मम शास्त्रकार परम कृपालु परमात्मा श्री ભગવાન જેમણે આત્મ સાધના કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરી લીધું છે એવા ચરમ અને પરમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામી વિશ્વના માનવને મોક્ષનો માર્ગ બતાવતા કહે છે પ્રભુનો આ પાવનકારી માર્ગ સ્વઘરે સીધાવવાનો માર્ગ છે। જે વ્યક્તિ દિશા ભૂલી જાય છે, રસ્તો ભૂલો પડે છે, ત્યારે એને ચારે બાજુ રખડવાનો વારો આવે છે। રસ્તો મળ્યા પછી ગમે તેટલો લાંબો હોય છતાં પણ પોતાનું જે ધ્યેય છે એ હાંસલ કરીને જન્મે છે। અનાદિકાળથી રખડતો આત્મા 4 ગતિ 84 લાખ જીવાયોની અંદર અનેક વાર પરિભ્રમણ કરતો રહ્યો છે। આ વિશ્વનું કોઈ એવું સ્થાન નથી કે જ્યાં જીવ આ ગયો ન હોય, જ્યાં એને જન્મ ન હોય અને ત્યાંથી પાછો વિદાય ન થયો હોય। આત્મા માટે એક જ સ્થાન એવું છે કે જ્યાં ગયા પછી પાછું નીકળવાનું જ નથી, અનંત અનંત કાળ સુધી ત્યાં જ રહેવાનું છે। એ સ્થાન છે મોક્ષ શાશ્વત માર્ગ, શાશ્વત સ્થાન। અનંત અનંત જીવો મોક્ષમાં ગયા છતાં હજુ ત્યાં બોર્ડ નથી લાગ્યું, નો એન્ટ્રી। ઘણી વખત પ્રશ્ન થાય કે 45 લાખ યોજનની આ સિદ્ધ શિલા એના છેલ્લાવાના 6થા ભાગને વિશે સિદ્ધ ભગવંતો ત્યાં કેમ ભેગા થયા હશે, કેમ રહેતા હશે? જગ્યા સાંકળી નહીં પડતી હોય, ત્યાં કોઈ જઈને લખ્યું નહીં કે હવે અહીંયા આવતા નહીં, જગ્યા નથી।
પર્યુષણની અંદર હોર્ન પણ ઘણી વખત ટૂંકા પડે છે, ત્યારે કહેવું પડે કે હવે ઉપર નહીં, નીચે તમે બિરાજો. પણ આ મોક્ષ એવો છે કે જ્યાં કહેવું જ નથી પડતું કે અહીંયા સ્થાન નહીં. આવા સ્વધામના સિદ્ધાવા માટે જ પર્યુષણ પર જોઈએ છીએ. અમારા ભાઈઓ કે બહેનો જ્યારે 2-3 રજા એકી સાથે આવે ત્યારે વિચાર કરે કે આપણે ત્યાં બહાર ગયા છે, ક્યાં જશું? કોઈ પંચદેવી જાય, કોઈ મહાબળેશ્વર જાય, કોઈ માથેરાન જાય, થોડા શાંતિ પ્રિય હોય એ દેવનાની જાય, અગર તો લડાવડા જાય. પણ ક્યાંક જવું છે, આનંદ મેળવવો છે. ગમે ત્યાં જાઓ, ગમે તેટલા પૈસા ખર્ચો, આખરમાં તમારું મન ક્યાં હોય? શાળામાં સારી હોટલમાં તમે ગયા. મને યાદ છે કે આ મુંબઈની અંદર તમારી તાજ હોટલ બહુ વપરાય. એક વ્યક્તિ મળી હતી, તો મેં એને પૂછ્યું કે તમે આ ક્યાં જતા? માસતી તાજ હોટલમાં. તાજ હોટલમાં શું છે? કઈ નહીં, ફક્ત ચા પીવા ગયા. બીજી હોટલમાં ચા નથી મળતી કે ત્યાં ગયા? બધા કહે છે કે તાજ હોટલ સારામાં સારી હોય, એટલે મને એમ થયું કે ત્યાં ચા પીએ તો સરસ મળશે. મેં કહ્યું કેટલા નાખ્યા? 25 રૂપિયાનો એક કપ ચા. હવે મને પૂછ્યું ત્યાંની વાત, વર્ષો પહેલાની વાત કરું છું. 25 રૂપિયાની એક કપ ચા, એ પણ આંખોની પોરો. એક ચા પણ ઊંડાની કલાકની નહીં, કાળી મસ જેવી અને પાણી જેવી. મેં કહ્યું 25 રૂપિયા એમાં નાખ્યા? માસતીજી બધા બહુ વખાણ કરતા હતા કે તાજ હોટલ બહુ સારી, બહુ સારી. તો મને એમ થયું હું પણ જોઈ આવું તો ખરો, પણ ચા તો પીવી તો મને મળે ને. મેં કહ્યું એમને તો કોઈ જવા ન દે. એટલે ચાનો ઓર્ડર મેં દીધો, તો હું ખાસ તો જોવા માટે કર્યો. માણસ 4 દિવસ રહે કે 8 દિવસ રહે. એક વ્યક્તિ મને મળી, તો એને કહ્યું કે અમારું ઘર હમણાં રિપેરિંગમાં છે, માસતીજી અમે તાજની 4 રૂમો રાખી છે. તાજની 4 રૂમો? કે હા. બધા બહારના વ્યાપારીઓ આવે તો એને ક્યાંય બીજે જગ્યાએ ન ઉતારાય. અમે બસ રહીએ અને વેપારીને પણ બધા મોટા મોટા અમેરિકાના વ્યાપારી આવે, જાપાનના આવે, એ બધાને ત્યાં ઉતારવા પડે. મેં તમારે ભાડું કેટલું છે? માસતીજી એક દિવસનું 5 લાખ રૂપિયા ભાડું છે. ધન્યવાદ છે તમને. 5 લાખ રૂપિયા ભાડું તાજનું, તો 4 કેટલું? કેટલા વખત નાખી લીધું છે? માસતીજી 2 વર્ષમાં. હું વિચાર કરતી રહી કે આની આગળ કેટલા પૈસા હશે, ત્યારે આટલું આ થયું. પણ એ વ્યક્તિ હતી જેટલી પૈસા વાળી, મુંબઈમાં પણ એને હીરાનો ધંધો હતો અને એની કંપની પણ પ્રસિદ્ધ હતી. કે કહેવાનું એ છે કે તાજમાં રહો કે એગોરેમાં રહો, ગમે ત્યાં રહેતા હો, ચાથી રહ્યો, 2-4-8 થી રહ્યો કે મહિનો 2 મહિના રહ્યો, આખરમાં ક્યાં
સુધી પોતાને ઘરે નહીં આવે ત્યાં સુધીમાં ચાલે. તમારે ઘરે કામ કરનારી નોકરાની બાઈ તમારો બ્લોક કદાચ 10 કરોડ ન હોય, બહુ સારી સુવિધા છે. બાઈ પણ ત્યાં આખો દિવસ કામ કરે છે, એને પસીનાનું નામ નથી થતું એટલા પંખાને ચાલુ છે. પણ શાક મળે એને શું થશે? શાક મળશે ત્યારે એમ થશે કે આ ઘર ગમે તેટલું સારું હોય પણ આ મારું નથી. મારું તો ઓલું ઝૂંપડું છે એ જ મારું ઘર છે. ત્યાં જશે ત્યારે જેને સંતોષ થશે, શાંતિ થશે કે આ મારા ઘરે આવી. એવી જ રીતે મનુષ્યનો બહુ મળે છે પણ આત્માનું પોતાનું ઘર છે. અહીંયાથી નીકળવાનો વારો આવશે. એટલા માટે મેં એક વખત કીધું હતું કે આટલું નીકળવું એના કરતા ઊભા નીકળી જાય. પણ કોઈને ઊભું નીકળવું જ નથી, આડા બધા કાઢશે. આડા નીકળવા તૈયાર થશે પણ ઊભા નીકળવા તૈયાર નહીં. ના છૂટકે નીકળવાનો વારો આવશે. 100 વર્ષના થશે, આંખમાંથી આંસુ જતા હશે કે બસ મારે જવાનું, બસ મારે જવાનું. જવાની ઈચ્છા ન હોય પણ આયુષ્ય પૂરું થયું, જવું જ પડે. તો મનુષ્ય ગતિ હો, અગર તો તિર્યક ગતિમાં હો યા નરક ગતિમાં હો, સ્થાવર હો કે ભ્રષ્ટ હો, કોઈ પણ ગતિના શરીરને ધારણ કર્યું પણ આખરમાં આ બધો મુકામ થોડા દિવસ. શાશ્વત સ્થાન છે મોક્ષ. એ મોક્ષ મેળવવા માટે આ બધા પર્વ અનુષ્ઠાનો છે. 357 દિવસ સુધી તો ઘણું ખાધું. આ શરીરને પોષ્યું, જીભે જેવું માગ્યું એવું દીધું. શરીરને બધી સુખ સુવિધાઓ આપી. કેટલી સુવિધા! શરીરને જરા પણ કષ્ટ ના પડે એવી બધી મહેનત કરી છે. છે ને કે આ શરીરને પોષવા માટે ને રાખવા માટે ઉનાળે બાગ સુધાર્યું, શિયાળે ઊન ઓઢાડ્યું. ઠંડી એનાથી સહન ન થાય તો ગરમ કપડા પહેર્યા કરે. ઉનાળાની ગરમી સહન ન થાય તો એસી ચાલુ કરી કરીને સુઈ. અરે ભૂખ લાગે તો મીઠાઈઓ ખાય છે, અવનવી વાનગીઓ ખાઈને શરીરને આટલું બધું પોષ્યું. પણ આખરમાં આ શરીર કેવું છે? આનું બધી ગાય છે, આ નિમક હરાણી છે. નિમક હરાણ નથી, હરાણી છે. અને ગમે એટલું દરિયે દર્દ થઈ જાય બેસી જશે, ખબર નથી ત્યારે જેની બીમારી આવી જાય છે. આટલું લાલચ પાલન પોષણ કર્યું છતાં પણ છેવટે કઈ બીમારી આવે છે અને બધું છૂટી જાય. તો આવા હાડકાં, માંસ અને લોહીથી ભરેલા આ શરીર પ્રત્યે આપણને કેવડનો મોહ છે. એ જરાય ડુંગળું ના થવું જોઈએ, જરાય કાળું ના થવું જોઈએ. એને સારો મેકઅપ કરવો જોઈએ અને સારા કપડા પહેરાવા જોઈએ. આ બધા બહારના આડંબર છે, અંદરમાં શું ભર્યું છે જરા જોઈ લો. બદ્રીનાથ ભગવાને જ્યારે 6 રાજકુમારો એને પરણવા તૈયાર થયા. એના પપ્પા રાજા વિચાર કરે છે કે બધી ઘોડી એક છે અને 6 રાજાઓ મોટા મોટા પરણવા તૈયાર થયા. મારે કરવું શું? એકને પરણશે તો બીજા 5 જણા યુદ્ધ કરશે.
આ 5 સમયનું ટક્કર કેમ જીવી? ત્યારે મંદી કુંવરી કહે છે, પિતાજી તને મૂંઝાવમાં એ રસ્તો હું કાઢીશ. મને થોડા કારીગરોની જરૂર છે. એ ગુફાની અંદર એવા હોશિયાર કારીગરો બોલાવ્યા કે આબેહૂબ બીજી મંદી કુંવરી ઊભી હોય. આબેહૂબ મંદી કુંવરી જેવી જ એક ત્યાં સ્ટેચ્યુ બનાવી. જોનારા 2 મિનિટ વિચાર કરે કે આ મંદી કુંવરી છે કે સ્ટેચ્યુ છે. ઉપરમાં એક દરવાજો. મંદી કુંવરી રોજ જમે અને એક કોળી એની અંદર નાખે. વર્ષ 2 વર્ષ સુધી એક કોળીઓ નાખતી ગઈ પછી બંધ કરી દીધું અને રાજાને કહે છે, જાઓ પિતાજી બધાને કહી દો કે મંદી કુંવરી તમારી સાથે પરણવા તૈયાર છે. 6 રાજાઓ આવે છે, બધાને સારા ઉતાર આપે છે, 6 આવે છે અને મંદી કુંવરી પોતાનું જે સ્ટેચ્યુ છે એની પાછળ ઊભી છે. જેવા ગુફામાં પ્રવેશ કરે છે એટલે મંદી કુંવરી ધીરેથી ઉપરનો દરવાજો ખોલે. જેવો દરવાજો ખુલ્યો એટલે એ ગુફાની અંદર સુગંધ આવવાને બદલે દુર્ગંધ આવી. દુર્ગંધ તો એવી આવી કે 1 મિનિટ ત્યાં ઉભા ના રહી શકે, બધા ભાગ્યા. બધા કે ના અહીંયા ન પેલા મંદી કુંવરી કેટલી વાર આવે છે, આ ઊભી રહી, આની સાથે લગ્ન કરશું તો જીવન કેમ જીવશું? અમારે નથી લગ્ન કરવા મંદી કુંવરી. મંદી કુંવરી એની પાછળ થાય. દોડો છે, જ્યાં જાઓ છો લગ્ન કરવા છે ને મંદી કુંવરી સાથે? નહીં અમારે નથી કરવા. કેમ? અરે એને દુર્ગંધથી ભરેલી છે. મંદી કુંવરી કહે છે, વિચારો આ શરીર કેવું છે? આ શરીર કેવું છે? સુગંધ છે ખરું? ગમે તેટલું અંદર કે પરફ્યુમ તમે છાંટીને આવ્યા હો, થોડો પસીનો થાય પછી સુગંધ આવે કે દુર્ગંધ? ગમે એવો પાવડર છાંટ્યો હોય પછી શા માટે? આ દુર્ગંધથી જ ભરેલું છે. મળ અને વિષ્ટાની ગટરો આની અંદર ચાલી જાય છે. આવા શરીરને આપણે કેટલો મોહ કરીએ છીએ અને એને જરા પણ છોડવા આપણે તૈયાર નથી. પર્યુષણ પર્વના દિવસોમાં આપણે એક વિચારવાનું છે કે મનુષ્યનો જન્મ મળ્યો છે કે કેટલા પુણ્ય કર્યા ત્યારે આજ મનુષ્યનો જન્મ મળ્યો છે. કવિએ કહ્યું છે, માનવ કા દેહ મિલા હે કમાઈ ધર્મ કી કરલે, કમાઈ ધર્મ કી કરલે, યદિ જો મોક્ષ પાના હે કમાઈ ધર્મ કી કરલે, કમાઈ ધર્મ કી કરલે. શું કરવાનું છે? આ મનુષ્યનો જન્મ મળ્યો છે, દુર્લભ મનુષ્યનો જન્મ મળ્યો છે. કૃપાળુ દેવે કહ્યું છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો ચક્રનો આટો નહીં સુખ પ્રાપ્ત કરતા સુખ મળે છે. લેશે લક્ષ્ય તનો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે પાહો રાજી રહો. શું થાય?
જન્મ મેળવ્યા પછી કરવાનું શું? મોક્ષનું લક્ષ્ય હોય તો ધર્મની કમાણી કરો. ધર્મની કમાણી કોને કહેવાય અને કોને કરી? આપણા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર એ મહાવીર થયા ત્યારે તેના આપણી જેવા જ હતા. આપણી જેવા 84 ચક્કરમાં એ ફરતા હતા. અનેક જન્મ મરણ એને કર્યા હતા. પણ જન્મની ગણતરી, મરણની ગણતરી, ભવોની ગણતરી ક્યારે થાય? કે જ્યારે જીવને સમ્યક દર્શન થાય ત્યારે એના ભવની ગણતરી થાય છે. સમ્યક દર્શન થાય એટલે શું થાય? જે પ્રાચી એટલે પૂર્વ, પૂર્વ દિશાની અંદર સૂર્ય જ્યારે નીકળવાનો હોય, હજુ ઊંચો આવ્યો નહીં, પણ એની આભા આકાશમાં ફેલાય છે અને જ્યાં આભા છે ત્યાંથી અંધકાર દૂર થાય છે. ધીરે ધીરે સૂર્ય એકાંત લાઈન જેટલો ઊંચો આવ્યો હોય તો ઉષા ખીલે છે. આકાશના વાદળોના રંગ બદલાય છે. એ કેસરી કલરના થાય, ગુલાબી કલરના થાય, છેવટે મૂળ રૂપમાં પાછા આવી જાય છે. જેમ એ સૂર્ય ઉજાગરના ઉષા આવે છે ને ત્યાર પછી સૂર્ય ઉગે છે. એવી જ રીતે જ્યારે સાધના આત્માની શરૂ થાય છે ત્યારે પહેલા લક્ષ્ય બંધાવવું જોઈએ કે મારે મોક્ષ જોઈએ છે અને મોક્ષ મેળવીને જ મારે જમવું છે એવું પહેલા નક્કી મનથી કરવું છે. પણ મોક્ષમાં જવું, મોક્ષમાં જવું, મોક્ષ ક્યાં છે ખબર નથી. મને પણ યાદ છે જ્યારે અમે મુંબઈમાં આવ્યા, અમારું ફોર્ટનું ચોમાસું હતું અને હરજીવનભાઈ માંગરોળ વાળા ત્યાંના પ્રમુખ હતા. એ સમયમાં આખો ફોર્ટનો ઉપવાસ રહી માંગરોળી, પોરબંદરી અને વેરાવળ વાળા લોકોના હાથમાં તો એ લોકોએ ઉપાસની બનાવી છે. એની મહેનતથી ફોર્ટ ઉપવાસ રહી ગયો છે. મને આ બધું બરાબર યાદ છે. આખો ઇતિહાસ મુંબઈનો મારા મગજમાં છે. આવો એ ઉપાસની અંદર અર્જુનભાઈ માંગરોળના એટલે અમારા જાણીતા, અમે બધા 9 દીક્ષિત હતા. 7 ખાના હતા, અમે 10 ખાના હતા, એમાં 7 તો 9 દીક્ષિત. એક વખત અર્જુનભાઈ આવે છે અને માસતીને પૂછે છે કે નાના માસતી શું કામ છે? અમને બધાને લાઈનથી ઉભા રાખી દીધા. એ સમયમાં પ્રમુખની પણ કિંમત હતી કે પ્રમુખ આવે એટલે બરાબર સાધુ સાધ્ય ધ્યાન રાખવું જોઈએ. પ્રમુખ પણ એ સમજના એવા હોય કે સાધુ સંતોને પોતાના સંતાન કરતા વિશેષ સાચવતા હોય. હરજીવનભાઈ કહે છે તમે દીક્ષા શું કામ લીધી? ને અમે જેમ ભાવ હોય એમ કહી દીધું કે કલ્યાણ કરવા માટે. તો કે અહીંયા તો કલ્યાણ છે, તમે જાઓ ને કલ્યાણ થઈ ગયું તમારું. અરે કલ્યાણ જવાથી થોડું કલ્યાણ થાય. અમારે એટલે નહીં, ત્યાં બીજા માસથી હોશિયાર હોય કે નાના મોક્ષમાં જવા માટે. મોક્ષ ક્યાં છે? પરીક્ષા લેતા હોય શ્રાવકો, તો એને પૂછ્યું કે મોક્ષ ક્યાં છે? મોક્ષ ઉપર છે. ઉપર મોક્ષ મળે? તો બધાએ કહી દીધું કે ના, અમારે તો મોક્ષ જોવા છે. ક્યાં જોવાનું? સિદ્ધ શિલા ઉપર. સિદ્ધ શિલા એટલે પથ્થરો છે. પથ્થર ઉપર જઈને બેસીને શું કરશો? પછી તમે કહો છો કે ત્યાં નોકર નહીં, ચાકર નહીં, કઈ આવવાનું નહીં, જવાનું નહીં. ત્યાં ગયા ને બેઠા જ રહેવાનું, પછી ત્યાંથી ઉઠવાનું નહીં.
પરીક્ષા લેતા હોય. તમારું જ્ઞાન કેટલું સીમિત છે ને કઈ રીતે દીક્ષા લીધી છે આ હરજીવનભાઈએ અમારી પરીક્ષા લીધી. તો કહેવાનું છે કે મોક્ષ શું છે? જ્યાં ગયા પછી ફરીને જન્મ લેવાનો નથી, ફરીને મરવાનું નથી, દેહ ધારણ કરવાનો જ નથી, એવો એ મોક્ષ છે. એવું આપણું ચરમ અને પરમ ધ્યેય છે. પણ અંદરમાં આત્મા બેઠો છે, આત્માને જોયો છે, આત્માને જાણો છે. આત્મા ક્યાં છે? આ શરીરમાં આત્મા ક્યાં છે? કઈ જગ્યાએ છે? સાંભળેલું છે કે આખા શરીરમાં છે, પણ આખા શરીરમાં છે તો એ શરીરમાં છે તો દેખાતો કેમ નથી? ખબર છે, આરોપી છે. ચર્મ ચક્ષુ દ્વારા જોઈ શકાય નહીં. જો ચર્મ ચક્ષુ દ્વારા આત્મા જોવાતો નથી તો આત્માનું ચારિત્ર ચર્મ ચક્ષુ દ્વારા જોવાય? ખ્યાલ કરજો. આત્માનું ચારિત્ર, મારા શબ્દ પર ધ્યાન દેજો. ચારિત્ર દેહનું નહીં, આત્માનું ચારિત્ર. એ કેવું હોય? કોઈ પ્રલોભનમાં ન જાય, યશ અને પ્રતિષ્ઠામાં ન જાય, એને આત્મા સિવાય બીજું કઈ દેખાતું જ ન હોય. એને કામમાં જ એ પોતે મશગુલ હોય, સારી દુનિયાને ભૂલી જાય. જેમ રવિદાસ નીકળી પડ્યા એવી રીતે છે, બધું છોડીને નીકળી પડે છે, એ આત્માને પામી જાય છે. આત્માને પામવો સહેલું નથી. આ હથેળીનો ગોળ નથી, આ કોણીનો ગોળ છે. જરા ખાઈ તો જોજો પ્રવીણભાઈ. કોણીએ ગોળ દબાવજો અને પછી ખાજો. જેવું ખવાય છે. આજે બધા ઘરે જઈને પ્રયોગ કરજો. કારણ કે 8 દિવસ કોઈ લીલોતરી તો કરશો જ નહીં. નિયમ જ છે ને જાજા ઉપવાસી જશે. લીલોતરી ના ખાવાની હોય તો ગોળ અને રોટલી ખાઈ લેજો, પણ ગોળ હથેળીમાં ના લઈ જા, કોણીએ લગાવજો ને પછી ખાવાનો કોશિશ કરજો. ભાઈ જે ના ખવાય મહેનત થાય, એવી રીતે મોક્ષ મેળવવો કે આત્માને મેળવવો એ હથેળીનો ગોળ નથી, એ કોણીનો ગોળ છે. અધ્યાત્મ ભાવો વગર આવો ગોળ ખાવા મળતો નહીં. ભગવાન મહાવીરનો આત્મા પશ્ચિમ માવલે ક્ષેત્રમાંથી મુકાન નગરીની અંદર હતો અને એ મુકાન નગરીની અંદર એ જનને જઈ નહોતો, એ પૈસાદાર પણ નહોતો, એ બહુ મોટો શેઠિયો પણ નહોતો. સામાન્ય માણસ જંગલના ઇજારા રાખે, જંગલના લાકડા કાપી અને વેચવાનું કામ કરતો હતો. આજે પણ આપણા ઘણા શ્રાવકો આવા જંગલના ઇજારા રાખે છે અને લાકડા કાપવાના કામ કરે છે. અમારા પણ એક બે ભગત એવા છે. તો કહેવાનું એ છે કે એક વખત નૈસાર જંગલમાં ગાડા અને માણસો સાથે જંગલમાં ગયો લાકડા કાપવા માટે. પણ હળુકર્મી જીવ જે હોય એનામાં પ્રમાણિકતા, નીતિમત્તા અને માનવતાનો ગુણ કેટલા એના જીવનમાં ઝળકતો હોય છે. એને કોઈ શીખવાનું ન હોય, સહજ ભાવે એના જીવનની અંદર આવી જાય. નૈસાર સુથાર હતો છતાં નક્કી કર્યું હતું, માણસોને કહી દીધું હતું કે લીલા ઝાડ કાપવાના નહીં,
છે ને એ જ લાકડું આપણે લેવાનું છે. જો જૈન નહોતો હા, છતાં પણ જીવોની દયાની કેવી ભાવના હતી. આજે અમે જોઈએ છીએ તમારા પુરુષો હોય, છોકરા હોય કે છોકરીઓ હોય, રસ્તામાં ઝાડ આવે તો હાંકતા જાય ને ગાડી ખેંચતા જાય. કેટલા પાન પડી જાય, કેટલા જીવોની હિંસા થઈ જાય. આવું બધું જોતા હોય જીવોની હિંસા છતાં પણ દયા ન હોય. એ જરાય ખેંચાતા નથી. બધાને કીધું છે એ પ્રમાણે કરે. દાખલા પાપાઈને તૈયાર થઈ ગયા. બપોરનો સમય જમવાનો છે. રસોઈયા રસોઈ કરે છે ને જમવાની તૈયારી કરીને બેઠા છે. બધા લાઈનની અંદર બેસી ગયા છે. નૈસાર સુતારને કહે છે શેઠ, ચાલો જમવા માટે. ત્યારે નૈસાર પણ જમવા બેસે છે, પણ જોઈ લેજો કેવી બધી એનામાં વિશાળતા છે. હું આ બધાને લાગે છે, આ બધા નોકરો છે ને હું શેઠ. પહેલા હું જમી લઉં, પછી બધા જમશે. આવો વ્યવહાર એ બધા માણસો છે, બધાની સાથે મારે પણ જમવા બેસવાનું છે. જે હું ખાવ એ મારા માણસો ખાય. નિયમ નથી કે હું બાસમતી ભાત ખાવ અને મારા માણસો ટુકડા ભાત ખાય. નહીં, ગમે તે હોય તે પણ માણસ જ છે. હું ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવ અને મારો નોકર નીચે બેસીને બાર રોટલા ઉપર બેસીને ખાય. આ શું છે? નીચના ભેદ છે. અરે માનવ સ્વભાવ સરખા જ છે. તમને જે સારું ગમે છે એકદમ ગમતું હોય, બિચારો દુઃખી છે એટલે આવ્યો છે તમારે ત્યાં. આપણને આપણા પૈસાનું અહમ છે. ગરીબ માણસ આંગણે આવશે તો એને ધુતકારીને આપણે કાઢશું, એની વાત સાંભળવા પણ તૈયાર નથી થતા. પણ કવિ કાવ્ય કીધું છે, હે જી તારા આંગણિયા હે પૂછને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. માનવીની પાસે ગાઈ માનવી નાવે રે, માનવીને ધીમે રે ધીમે બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે. કાગળને પાણી પાજે, ભેળો બેસી જામજે રે, પછી એને બારણા સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે. શું કહે? એક માણસ બીજા માણસને ત્યારે આવે. આપણે શું કરીએ? એને ધુતકારીને કાઢી નાખીએ. ન જાય અને કાકૃતિ કરે કે હું 3 દિવસનો ભૂખ્યો છું, શેઠ બટકું રોટલો આપો. નથી જતો, નોકરોને કહી દો અને હાથ પકડીને બહાર લઈ જાઓ. કેમ? તારી આગળ પૈસા છે એનું તને અભિમાન છે. એ બચારો ગરીબ છે, ક્યારે આવ્યો છે માગવા? માગવું અને મરવું બે બરાબર છે. પેટમાં
ગોપીનાથજી મહારાજ સાહેબ બોલતા હતા, મા સતીજીને લીધા દીધીને ત્યારે મને બધા ઘરે ગોત્રી જતા બહુ શરમ આવતી, એટલે મને ઓછું જવા દે. જગજીવનજી મહારાજ સાહેબ ગૌશ્રી ચાલ્યા ગઈ અને ક્યારે આહાર કરવા બેઠા હોય, કોઈ વસ્તુની જરૂર હોય, એટલે કે જયંતી તું જા. હું નવદીક્ષિત હતો, નાનો હતો, ચોથા નંબરનો શિષ્ય હતો, મારે તો જવું જ પડે, હું જાઉં. પણ મને શરમ થાય તો હું ત્યાંથી પાછળ આવી જાઉં અને કહી દઉં, ગુરુદેવ ગયો વગર થોડો પણ ડેરી બંધ હતી, આપણે ડેરી ખોલાવાય નહીં ને. ગુરુદેવ માનીને બેસી જાય, પણ મારો તે શરમ હતી એટલે હું નહોતો જતો. કહેવાનું એ છે કે કોઈના આમને જઈને ઊભું રહેવું એટલે સહેલી વાત નથી. પણ નૈસાર એટલો ઉદાહરણ હતો કે પોતાની હારોહાર બધાને બેસાડી દીધા. બધા બેઠા છે પણ નૈસાર કોળિયો ન બળે ત્યાં સુધી કોઈ પણ રોટલીનું બટકું તોડતા નથી. નૈસાર રાહ જોવે છે. આ જંગલ છે, કોઈ સંત આ જંગલની અંદર ક્યાંક મળી જાય તો હું એને દાન આપું અને પછી હું મારા મોઢામાં નાખું. રાહ જોવે છે ત્યાં દૂર દૂરથી કોઈ સંતને આવતા જોઈ. એક સંત બધા સંતોની સાથે જતા હતા પણ રસ્તો ભૂલી ગયા, એટલે આ કેદી આગળ આવ્યા હતા. બીજા સંતો ઠેકાણે પહોંચી ગયા ને આ ભૂલા પડેલા. આવતા જોયા નૈસાર એની સામે જાય છે અને પછી એને હાથ પકડીને લઈ આવે છે. ગુરુદેવ પધારો. ઝાડના છાયા નીચે બેસાડે છે, કોંજીને બેસે છે. રસોઈ બધી તૈયાર છે, તડકો ચાલે છે, સૂર્ય મધ્યાહને આવ્યો છે. દોચડી તૈયાર છે, પધારો. સાધુને ભૂખ લાગી હતી, તરત જ એને ઓરાયું, એ બધું ઓળી લીધું. સંતે રાત્રું થોડી વિશ્રાંતિ કરી. નૈસાર કહે છે, ગુરુદેવ વિશ્રાંતિ કરી લો, થોડો ટાઢો નમે, પછી હું તમને રસ્તો બતાવું છું. 4 વાગ્યા એટલે નૈસાર સાધુ તૈયાર થયા. નૈસાર એની સાથે જાય છે. રસ્તે ચાલતા ચાલતા વાતો કરતા જાય છે. નૈસારે કોઈની આવા સંતોને જોયા જ નતા, પહેલા જ જોયા અને પહેલો જ આ પ્રસંગ હતો જોયો. રસ્તે ચાલતા ચાલતા વાતો કરે છે. છેવટે સીધો રસ્તો આવ્યો ત્યારે નૈસાર કહે છે, ગુરુદેવ હવે આ સીધી કેળીએ તમે ગયા છે, જો બીજી કેળીએ જશો ને તો પાછા ભૂલા પડશો. જ્યાં જવાનું છે તમારા વડીલો ગયા છે એ આ સીધી કેળીએ જવાના. હવે હું પાછો ફરું. હા બેટા, ઘણો તું મારી સાથે આવ્યો, હવે પાછો. ત્યાંથી છૂટા પડે છે ત્યારે સંત એને આત્માની અનુભૂતિની વાતો કરે છે. પહેલી વખત એને જિંદગીમાં આ વાતો સાંભળી અને નૈસાર ત્યાં આંખ બંધ કરીને ત્યાં ને ત્યાં બેસી ગયો. સંત આગળ જાય. જેવો એ ત્યાં બેઠો અને એક ભાવોની અંદર રહ્યો, ત્યાં ને ત્યાં આત્માના અસંખ્યાત પ્રદેશો, એક એક પ્રદેશ ઉપર અનંત અનંત ગુણો, એક એક ગુણની અનંત અનંત પર્યાય. નૈસારે આત્માના અનંત ગુણના અનંત અંશને એને ત્યાં અનુભવ્યો. જ્યાં અનુભવ થયો ત્યારે એકદમ પ્રકાશ દેખાય. સૂર્ય તો અસ્ત થઈ રહ્યો છે અને મને આટલો બધો પ્રકાશ, અને એ પ્રકાશ બહારના નહીં, મારા અંદરના આપણો પ્રકાશ. શેનો આ પ્રકાશ? એ અનુભૂતિમાં બેઠો તેઓ ચારે બાજુ અંધકાર પ્રકાયો છે. આજે ઇન્ડિયાનું રાજ મળે તો પણ મને આવો આનંદ ના આવે. એવા અલૌકિક આનંદનો અનુભવ મને થઈ રહ્યો છે. ઇન્દ્રિયાતીત અનુભવ છે. એ અનુભવ
અનુભવ કર્યો. નૈસા ઉઠીને સ્વસ્થાને જાય છે અને પાતાના ગાડા લઈ અને સ્વર્ગ કરે જાય છે. આવો આ નૈસા ભગવાન મહાવીરનો આત્મા સમ્યક દર્શન એ ભવમાં એને કર્યું. નૈસાના ભવની અંદર સમ્યક દર્શન કર્યું અને એ સમ્યક દર્શન બાદ એવું એના જીવનની અંદર રહ્યું કે ત્યારથી એના ભવોની ગણતરી શરૂ થઈ ગઈ. આવા ભગવાન મહાવીરના આત્માએ આ સંસારની અંદર વિવિધ પ્રકારના પાત્ર ભજવ્યા છે. ક્યારેક એ રાજા પણ થાય અને ક્યારેક એ રયત પણ થાય. આવા બધા ભાવો ભજવતા એ આત્મા ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી દેવલોકની અંદર જાય છે. નિયમ છે કે સમ્યક દર્શન થયા પછી કોઈ પણ જીવ 7 જગ્યાએ આયુષ્ય એક તો નરકમાં ના જાય, એક તિર્યક ગતિમાં ના જાય, એ વાનમેન્દ્ર જ્યોતિષી કે ભગવતપતિ ના થાય, એને સ્ત્રી વેદ કે નપુંસક વેદ ના હોય, જ્યાં જાય ત્યાં પુરુષ રૂપે જ હોય. આવા 7 કારણે એના આયુષ્યનો બંધ થતો નથી. જ્યાં જાય તે મનુષ્ય દેવલોકમાં ગયો તો દેવ રૂપે થયો. પણ સાથે નિયમ છે કે સમ્યક દર્શનની હયાતીના આયુષ્યનો બંધ પડી જાય તો એ ક્યાંય ન જાય. પણ તેના જ આયુષ્યનો બંધ પડ્યો હોય તો એ નરકમાં પણ જઈ શકે છે. જેમ કે શ્રેણીકનો આત્મા, શ્રેણીકને નરકમાં જવાનો વારો આવ્યો કારણ કે આયુષ્યનો બંધ પેલા પડી ગયો હતો. ત્યાર પછી એને બીજા ઘણા કર્મ કર્યા અને ઘણા પુણ્ય કર્યા, પણ નરકના આયુષ્યનો બંધ પડ્યો હોય એને કોઈ પણ આયુષ્યના બંધને કોઈ પણ રોકી શકતું નથી અને કોઈ પણ એને ઉડાડી શકતું નથી. ગમે તેટલા પુણ્ય કરે પણ આયુષ્યનો બંધ જિંદગીની અંદર એક જ વખત કરે છે. અને એ પણ ક્યારે? જે આપણી પંચ તિથિઓ છે, 5 તિથિમાં આપણે જાગૃત રહેવાનું હોય અને 5 તિથિઓમાં પણ મંદ પરિણામની અંદર આયુષ્યના બંધ ના પડે. તમને જ્યારે કોઈ સારા ભાવ, એ ભાવમાં જ્યારે તીવ્રતા હોય તો ઉચ્ચ ગતિના આયુષ્યના બંધ પડે. જ્યારે ગુસ્સામાં હો, માયાચારીમાં હો, વિષય અને વિકારમાં જો તમારી તીવ્રતા હોય તો એ તીવ્રતાને કારણે નરક અને તિર્યંક ગતિના આયુષ્યનો બંધ પડી જાય છે. તો આયુષ્ય ક્યાં જવું આપણે મળીને એ આપણા પર નિર્ભર છે. આપણે આપણા ભાવોને કંટ્રોલમાં રાખીએ. સારી ગતિમાં જવું હોય તો સારા ભાવ રાખવા, ઊંચા ભાવ રાખવા. અરે દેવા ના હોય પણ બીજા કોઈ દેતા હોય એને અનુમોદના કરો અને તમારા ભાવ ઊંચા રાખો કે ધન્યવાદ. અમારા પ્રવીણભાઈ, એને ભાવ થયું કે માસથી દિન ચોમાસું છે ને મારે લાભ દેવો છે. ભલે એ ઘેડાણી છે પણ સાથે રહ્યા છીએ, સાથે જગા છીએ, તો એને એવો ભાવ થયો અને બધા ભાઈઓએ બધાએ અનુમોદના કરી તો એ બધાએ પણ પુણ્યના ભાગીદાર છે. જેટલા પુણ્ય અનુમોદના આપશે બધાએ પુણ્યના ભાગીદાર થવાના છે. પણ જો કરતા કોઈ અટકાવશે તો દાનાંતરે કર્મ બંધાય. તમે એને દેવાના પ્રોત્સાહન આપો પણ દેતો હોય અને તમે રોકો તો દાનાંતરે કર્મ બંધાય. બીજા ભાવમાં દાન દેવાના ચાન્સ મળે જ નહીં. સાધનો ન મળે અને સાધનો મળે તો દેવાનું મન ન થાય. મમણ શેઠની જેમ મમણ શેઠે ઘણું ભેગું કર્યું પણ કાંઈ ખાવાનું મન નહીં કે ખવડાવવાનું મન નહીં. આવા સંસારની અંદર અનેક જન્મ મરણ કરતા આખરના જ્યાં સુધી મોક્ષ નહીં મળે ત્યાં સુધી આ ચક્રમાં ચાલવાનું છે.
મરણથી થાકવાનું નથી. જો થાક લાગે તો મોક્ષની સાધના શરૂ કરી દેવાની. મહાવીરને મોક્ષની સાધના કરી હતી અને હવે આ સંસારનો થાક લાગ્યો હતો. એ થાક ઉતારવા માટે નહીં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી અને ત્યાં ગયા દેવલોકની અંદર. દેવલોકનું આયુષ્ય ભોગવીને એ જીવ હવે ત્રીજા ભાવમાં ક્યાં જશે અને ક્યાં કેવા ભાવ ભજવશે એ વિશેષ વાત અવસરે. આપણે લગભગ નિયમ છે કે 27 ભાવનું વાંચન થાય છે. પ્રભુ મહાવીરના 27 ભાવનું વાંચન એટલા માટે કરવામાં અત્યારે આવે કે આપણા શ્રાવક અને શ્રાવિકાઓને ભગવાન મહાવીર પહેલા શું હતા, એમના જીવનકાળ દરમિયાનમાં એને કેટલા ઉત્સર્ગ અને પરિસર સહન કર્યા, નાની કે મોટી ભૂલ કરવાથી એની સજા કેટલી મોટી ભજવવી પડે, ભોગવવી પડે, એ આપણે ભગવાન મહાવીરના જીવન ઉપરથી ઘણો ઘણો બોધ મળી શકે. તો એના માટે દર પર્વાધિરાજની અંદર કલ્પસૂત્રનું આ વાંચન કહેવાય. આ કલ્પસૂત્રના આધારથી આ 27 ભાવનું વાંચન થાય છે. તો આ શ્રી સંઘની એક પ્રણાલીમાં કે 27 ભાવનું વાંચન કરે અને આટલા આત્માઓ સાંભળે, એમાંથી અમુક આત્માઓનું પણ જો જીવનનું પરિવર્તન થાય, કંઈક પ્રેરણા મેળવીને એમના જીવનમાં ઉતારે તો એની અનુમોદના થાય. તો આ કલ્પસૂત્ર ઓરાવાનો લાભ ભાગ્યશાળી આત્માઓને મળી શકે છે. તો શ્રી સંઘે નક્કી કર્યું છે, આજે રવિવાર છે, પર્વાધિરાજનો પહેલો દિવસ છે, તો આ કલ્પસૂત્રની આપણે ઉચ્ચારણી કરવાની છે. આ કલ્પસૂત્રની ઉચ્ચારણી સૌ દિલ ખોલીને બોલજો. આમાં કોઈ કામ ઉપર વિચાર ન કરતા છોડવું જ છે, ત્યાગ કરવો જ છે. તો સ્વ ઈચ્છાથી કેમ હું ન છોડું, પ્રભુ છોડાવે ને હું છોડું, એના કરતા આ પર્વાધિરાજ જ્યારે આપણને જાગૃત કરવા આવ્યા છે અને પૂજ્ય મહાસતી જાગૃત કરવા આવ્યા છે, તો હું જાગૃત થઈ જાઉં. તો સૌ ઉચ્ચ ભાવ સાથે શ્રી સંઘને સાથ અને સહકાર આપશો એવી એક મંગલ ભાવના. કલ્પસૂત્ર જે છે એ મહાવીર સ્વામીના દિવસે પૂજ્ય મહાસતીજી વરાવશે અને આ કલ્પસૂત્ર આપણે આ પહેલી વખત જ આ ચાતુર્માસમાં આપણે ઉજવણી કરી રહ્યા છીએ. એટલે કે અત્યાર સુધી આપણે એક પણ ઉજવણી કરી નથી અને આ પહેલી જ ઉજવણી છે. તો આ એક સારો એવો લાભો છે. તો જેમને પણ લાભ લેવો હોય તે લાભ લેવા વિનંતી. તો આપણે કલ્પસૂત્રની ઉજવણી ચાલુ કરીએ છીએ. 51,000 રૂપિયા. હા, આ 27 ભાવનું જે કલ્પસૂત્ર હોય, જેનું માસતી વાંચન આ કરુષણમાં રોજ જઈ, જેમ આ નૈસાક સુતારનો ભાવની વાંચન કર્યું, એ એમાં થી જ કર્યું છે. એટલે રોજે ભગવાન મહાવીરના જન્મોત્સવ થાય ત્યાં સુધી કલ્પસૂત્રનું વાંચન કહેવાય. 51,000 51,000 51,000 ભાઈઓ મૌન સુકામે થોડા જલ્દી ફટાફટ નીચે બેઠા છે એ પણ લાભ લઈ શકે છે. જે નીચે બેઠા છે એ પણ લાભ લઈ શકે છે.
અનુમોદન કરવું આપણા ભગવાનને આ ત્રણેયમાં લાભ બતાવ્યો છે. તો તમે તો વાંચન કરી નથી શકવાના, મા સતી કરી રહ્યા છે, તો એ અનુમોદનાનો લાભ મળો. આ સંપત્તિ પણ સત્કાર્યમાં સંઘ વાપરશે, કોઈ એ એફડી કરવામાં વાપરશે નહીં. માટે ફટાફટ બોલો, વધારે સમય આપણે બગાડવો ન પડે એ ધ્યાન રાખો. 55,000 75,000 બહેનો પણ બોલી શકે છે. ગયા વખતે બહેનો પણ સારો લાભ લીધો હતો. 75,000 પ્રવીણભાઈ કે તે ચાવી ક્યાં હોય છે? 75,000 75,000 બધા ઠંડા નહીં રહ્યો. આજે રવિવારનો દિવસ છે. સ્વાગત કરો ભાવથી. તમને આખું ઘર છોડવાનું નથી કહેતા, રવિદાસની જેમ થોડો પરિગ્રહ ઓછો કરવાની વાત છે. 81,000 85,000 85,000 85,000 85,000 85,000 આ એક સારો એવો લાવો છે અને બહુ પુણ્યનું કામ છે. ₹85,000 બેનો ભાઈઓ, આમાં વિચાર શું કરવો? તમે કરશો તમને જ લાભ છે. હાથે તે સાથે મોટા માતાજી ફરમાવે કમસે કમ સવા સુધી તો જવું જોઈએ. આગમની કિંમત જ કોઈ હોય નહીં, પ્રભુની વાણી છે. આ તો આપણી દ્રષ્ટિએ આપણે એની કિંમત આંકીએ છીએ, બાકી પ્રભુની વાણીની કિંમત હોય જ નહીં. જેટલી કિંમત લ્યો એ ઓછી જ ગણાય. છતાં એક ભાવ છે કે 1.25 સુધી તો પ્રાય કરીને પહોંચવું જોઈએ. એકને 26 કરો એટલે 9 ની આંકડી આવી જશે. 1.26 સુધી 1.26 સુધી પહોંચાડો. દાણીભાઈ 1,24,000 જે માં સતીજીની જે ઈચ્છા હતી. આ પણ વધારે બોલવાની છૂટ છે હો. બીજા કોઈને ભાવ હોય એટલે એવું ન માનતા. શશિકાંતભાઈ આગળ બોલવું તો મારે તો નવડી ઘણી જગ્યાએ થાય છે, એટલે એનાથી પણ આગળ વધવાના ભાવ હોય છે ના. 1,24,000 એકવાર 1.31 માં પંચપરમેશ્વરી 1.31 પંચપરમેશ્વરી लीजिए रे काल कोणे दीदी जे ताणु नहीं मरे रे आज कोणे दीदी जे. चलो रे काल कोणे दीदी. ના ના, મારા મેળા તો નહીં રે. અમારા ભાઈઓ શ્રાવકો તમારી ભાવના પૂરી કરે એવી અમને શ્રદ્ધા છે.
ચલો 1:31 આગળ કોઈને વધવાના ભાવ 1:31 આગળ વધવાના કોઈને પણ ભાવ નીચેમાંથી કોઈને કઈ છે નહીં તો 1 2 3 કરો. સિન્ડિકેટમાં પણ સાથે મળીને પણ લઈ શકો છો. 1:31 કરી દો 1 2 3. 1:31 એકવાર સંઘને પરમિશન લઈ લેજો. 1:31 એકવાર 1:31 બે વાર આદેશ અપાય છે. જવાબ આદેશ બરાબર પ્રમુખ સાહેબ. 1:31 ત્રણ વાર બોલો જય શાસન દેવ કી જય. જસાણી પરિવાર વનિતાબેન માતુશ્રી વનિતાબેન જયવંતભાઈ જસાણી પરિવાર સૂત્રનો લાભ લીધો છે. માતુશ્રી વનિતાબેન જયવંતભાઈ જસાણી પરિવાર ગયા વખતે પણ કલ્પસૂત્રનો લાભ એમને જ પરિવારે લીધેલો હતો, તો આ વખતે પણ તેમને જ લીધેલ છે. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. ધન્યવાદ. ધન્યવાદ છે વારંવાર. ધન્યવાદ છે ધન્યવાદ છે ધન્યવાદ છે વારંવાર. તે પ્રમાણે આપણે 27 ભાવના વધારે જન ભાગ લઈ શકે તે માટે તેનો નફરો 5000 રૂપિયા રાખ્યો છે અને 27 જણને તેનો લાભ મળશે. તો જે પણ 27 જણ ભાગ્યશાળી હોય તે જલ્દી નામ લખાવી લે, કારણ કે આપણે આ વિધિ જલ્દી બતાવીશું. 5000 રૂપિયા જયસુખભાઈ જસાણી. સાંભળો, 27 ભાવનો સંપૂર્ણ લાભ તો આપણા જસાણી પરિવારને મળશે ને મળશે. પણ ઘણાની એવી એક સદભાવના હોય કે અમે મોટી રકમમાં લાભ નથી લઈ શકતા, તો માસથી એક નાની પણ કોઈ ફિગર રાખો, જેથી અમે પણ આવા અનુમોદનાના લાભાર્થી બની શકીએ. તો શ્રી સંઘની ઉદારતા, જસાણી પરિવારની પણ ઉદારતા 5000 નો નકરો રાખવાની એમની પણ અત્યારે પરમિશન લીધી છે. તો 5,000 પણ 27 ભાઈ બહેનો કોઈ પણ લખાવી શકે છે. માત્ર 27 જ નામની જરૂર છે. વેલા તે પહેલા પછી એમ વિચારવાના પછીમાં આપણે રહી જશું. તો ફટાફટ 27 નામ લખાવો. તોરલબેન નું એક નામ જયસુખભાઈ જસાણી, ગોમતીબેન શાહ, શશિકાંતભાઈ ઉડાણી, ચલો ફટાફટ. પ્રવીણભાઈ જોસાણી, પ્રવીણભાઈ ગેલાણી, ચારુબેન કોઠારી, મમતાબેન યોગેશભાઈ સંઘ બાવીસી, 3 નામ. એક તોરલબેન નું લખો. હરિણીબેન, તોરલબેન, હા, તોરલબેન. મયુરીબેન મહેન્દ્રભાઈ શાહ, હીલાબેન ભરતભાઈ શાહ. જેટલા લખણ આપી દો એટલે જાહેરાત થવા માંડે, ટાઈમ ન બગડે આપણો. ઓલરેડી 20-22 નામ થઈ ગયા છે. ગુણીબેન સિંહ આવી ગયું, ગુણવંતીબેન સિંહ. તમારી પાસે 20-22 આવી ગયા છે. 20-22 નામ આવી ગયા. આરવ જીગર શાહ,
ભાવેશભાઈ ડોમડિયા, તોરલબેન શાહ, જ્યોત્સનાબેન દફતરી, ઇન્દિરાબેન ચંદ્રકાંતભાઈ અજમેરા, દર્શનાબેન શેખ, રોહિતભાઈ ગોસલિયા, કિશોરીબેન ટીમડિયા. દ્રષ્ટિ દર્શનભાઈ સાવલા. હે? સાવલા સાવલા. દ્રષ્ટિબેન સાવલા. દ્રષ્ટિબેન સાવલા. મુકુંદભાઈ શેખ પરિવાર, ગુણવતીબેન સિંહ શાહ, જ્યોતિબેન પરીખ, ચારુબેન કોઠારી, સુશીલાબેન શાહ. દ્રષ્ટિ દર્શક સાવલા. મીનાબેન સતીશભાઈ મળ્યા, મીનાબેન અશોકભાઈ અજમેરા, અશોકભાઈ તથા અર્પિત અજમેરા. હવે એકવારનું નામ ફરીથી બોલી જાઉં છું. જયસુખભાઈ જસાણી, ગુણવતીબેન સિંહ શાહ, શશિકાંતભાઈ ઉદાની, પ્રવીણભાઈ ઠોસાણી, પ્રવીણભાઈ ગેલાણી, ચારુબેન કોઠારી, મયુરીબેન મહેન્દ્રભાઈ શાહ, મમતાબેન યોગેશભાઈ ભાવીસી. 3 નામ. તોરલબેન, ઈલાબેન ભરતભાઈ શાહ, આરવ જીગર શાહ, દ્રષ્ટિબેન સાવલા, રિદ્યાસ બિતુલ શાહ, મીનાબેન સતીશભાઈ મળ્યા, મીનાબેન અશોકભાઈ અજમેરા, અશોકભાઈ તથા અર્પિત અશોક અજમેરા, ભાવેશ ડોમડિયા, તોરલ અર્તુ શાહ, જ્યોત્સનાબેન દફતરી, ઇન્દિરાબેન ચંદ્રકાંતભાઈ અજમેરા, દર્શનાબેન શેખ, રોહિતભાઈ ગોસલિયા અને કિશોરીબેન ટીમડિયા. આ રીતે 27 જેટલા નામ આવી ગયા છે. મંજુલાબેન ગુણવંતરાય સંઘવી, જ્યોતિબેન પરીખ, સૌને ધન્યવાદ. સૌને ભગવાન પ્રત્યે, શાસન પ્રત્યે. સુશીલાબેન શાહ, બીનલ નીલાબેન કોઠારી. બરાબર થઈ ગયા. થઈ. બહુ સરસ. સૌને બહુ સરસ. ધન્યવાદ. શાસન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિભાવથી ઊંડા ભાવ સાથે જે આપે રકમ લખાવી એ બદલ. હવે આગળની કાર્યવાહી. શ્રી મહાવીર સ્વામીને વંદન કરીને અત્રે બિરાજમાન પરમ પૂજ્ય જસુભાઈ માસતીજી, પૂજ્ય શ્રેયાભાઈ માસતીજી, પૂજ્ય શ્રુતિભાઈ માસતીજી અને પૂજ્ય સ્વરૂપાભાઈ માસતી કોટી કોટી વંદન. આજે આપણે પર્યુષણના મહાપર્વના દિવસે, પ્રથમ દિવસે રાજાવાડી સંઘ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે અહીંયા 14મી જુલાઈના રોજ મંગળ પ્રવેશના દિવસે બાલગંજી બારીમાં ભેગા થયા હતા અને ત્યાર પછી આજે આપણે 1.5 મહિને પાછા ભેગા થઈ રહ્યા છીએ. પૂજ્ય માસતીજી ખૂબ જ નાની છે, જ્ઞાનનો ખૂબ જ ખજાનો છે અને આ આપણા માટે એક સારો એવો લાભો છે કે તેમના વ્યાખ્યાનનો આપણે પૂરો લાભ લઈએ. થોડા લોકો તપસ્યા તો કરી રહ્યા છે અને આજથી ઘણા બધા લોકોએ પણ તપસ્યા ચાલુ કરી હશે. તો જેઓ પણ તપસ્યા કરી છે તેમને સુખ સાતા રહે અને સારી સાતા રહે તે માટે રાજાવાડી સંઘ તેમને સાતા શુભેચ્છા. આપણે ત્યાં ઘણી બધી પ્રવૃત્તિ થઈ રહી છે, જેવી કે જીવદયાની થઈ છે, માનવતામાં ખીચડી ઘર છે અને અનાજ વિતરણ થાય છે. અને આ કાર્યને આપણે જોતા ગવર્મેન્ટે આપણને 1.5 વર્ષ પહેલા ATG નું આપ્યું હતું સર્ટિફિકેટ અને હમણાં જ 15 દિવસ પહેલા આપણને CSR નું પણ સર્ટિફિકેટ આપ્યું છે, એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એમાં એવું હોય છે કે કોઈ પણ કંપનીને એક લેવલનો પ્રોફિટ અને ટર્નઓવર ક્રોસ થાય
તો તેને કમ્પલસરી 2% સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે ડોનેશનમાં દાન કરવું છે. તો આપણો સંઘ પણ તેમાં એલિજિબલ છે. એટલે પણ કોઈ પણ કંપનીઓમાં જેને પણ દાન કરવું હોય તે CSR માં પણ એલિજિબલ આપણે છીએ. તો એક આ આપણે કહીએ તો ઇન્ડિયામાં આવા જૈન સંઘને ATG અને CSR મળ્યું એવા બહુ જ ઓછા સંઘ છે. તો એક આપણા માટે એક બહુ ગર્વની વાત છે. બીજું કે આપણે નવો ઉપાશ્રય જે છે તે આપણું રીડેવલપમેન્ટનું કામ ચાલે છે. તેનો પ્રોગ્રેસ પણ તમે જોઈ શકો છો. અને આપણે નવા ઉપાશ્રયમાં 4000 સ્ક્વેર ફીટની જગ્યા લઈ છે. એટલે કે આપણે એક્સ્ટ્રા 2500 સ્ક્વેર ફીટ વધારે લઈ છે કે જેની માટે આપણને ફંડની પણ જરૂર પડે છે. ઘણા લોકોએ સારું એવું દાન કાપ્યું છે ઓલરેડી, પણ હજી પણ ફંડની આવશ્યકતા છે. તો લોકોને બહુ જ વિનંતી કે આપણું યોગદાન આપે અને જલ્દીમાં જલ્દી અનુદાન આપે. આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે તમે જોશો કે આપણે જૂનો ઉપાશ્રયથી નવા ઉપાશ્રય બનતા 35 વર્ષ લાગ્યા. તો આ ટાઈપની ઓપોર્ચ્યુનિટી હવે આગળ પાછી ક્યારે મળશે તે ખબર નથી. તો વધારે સારી રીતે જલ્દીમાં જલ્દી તક લેવા વિનંતી. હમણાં જ છેલ્લા જે 10 દિવસમાં 2 નામ આવ્યા છે તેમનું નામ બોલું છું. એક છે 11 લાખ રૂપિયા એક સદગ્રસ્ત તરફથી, એમને નામ બોલવાનું ના પડી છે. 11 લાખ રૂપિયા એક સદગ્રસ્ત તરફથી અને 2.5 લાખ રૂપિયા માતુશ્રી તારાબેન ચિમનલાલ કામદાર હસ્તે જાગૃતિબેન અતુલભાઈ કામદાર તરફથી 2.5 લાખ એડવાન્સ તરીકે આપ્યા છે. હજી એમને આગળ પણ વધવાની વિનંતી છે. આગળ છે ભાવના. તો હર્ષ તેમને પણ આપે છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને તેમને પણ અનુમોદના 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 અનુમોદના. ચાતુર્માસ ફંડમાં સૌને આપણે જે બધી એક્ટિવિટી થાય છે તે માટે ઉદાર દિલે લાભ ફાળો નોંધાવવા વિનંતી છે. અત્યાર સુધી જે ચાતુર્માસ ફંડમાં જે ફાળો આવ્યો છે તેના હું નામ બોલું છું. 11,000 રૂપિયા શશિકાંતભાઈ ઉદાણી પરિવાર, 11,000 રૂપિયા જયસુખભાઈ જસાણી, 11,000 રૂપિયા પ્રવીણભાઈ ઢોસાણી પરિવાર, 21,000 રૂપિયા શોભા ઔરંગાબાદ વાલા. તેમને આજે રેહા રોહન કેતનભાઈનો આજે બર્થડે છે તે નિમિત્તે તેમને 21,000 રૂપિયા આજે આપેલ છે. 5,000 રૂપિયા પ્રકાશભાઈ શાહ, 5,000 રૂપિયા હરેશભાઈ લાડિયા, 5,000 રૂપિયા ઇન્દુબેન કાંતિલાલ શાહ હસ્તે અશોક પરેશ અવનીશ, 5,000 રૂપિયા ડોક્ટર ભરત મહેતા, 5,000 રૂપિયા ઇન્દિરાબેન ચંદ્રકાંતભાઈ અજમેરા, 5,000 રૂપિયા દમયંતીબેન પ્રેમજી ગાલા બચાવ હસ્તે દેરાણી જેઠાણી મંજુબેન સુરેશભાઈ ગાલા, દમુબેન પ્રભુલાલ ગાલા, 5,000 રૂપિયા ડોક્ટર મંજુલાબેન મણીલાલ ગાલા એને 2500 રૂપિયા ચતુર્માસમાં આપ્યા છે અને 2500 રૂપિયા પ્રભાવનામાં પ્રતિક્રમણના પ્રભાવનામાં આપ્યા છે. 5,000 રૂપિયા આનંદ મહેતા. આ રીતે ફાળો આવેલ છે. જેમને પણ હોય તેને કાઉન્ટર પર લખાવવા વિનંતી. કલ્પસૂત્ર કાલે જોરાવી દેજો. વાંચવાનું આપણે શરૂ થઈ કાલે આવશે કે માવી 3 દિવસે કે માવી જે પણ તમને ફાવી પડે. કાલે ઓરાવી કે આમ તો ખરેખર આજે જ હોય ઓરાવાનું, પણ હવે આ થોડી સમજણ તરફમાં આજે લાવી નથી શક્યા. તો કાલે ફાવે હોય તો કાલે આવીને ઓરાવો તો વધારે વાંચન આપણે અત્યારથી ચાલુ ના આપે. તો આવતીકાલે કલ્પસૂત્ર જસાણી પરિવાર વાળા પૂજ્ય મા સતીને ઓરાવશે. કાલ તૈયાર પચકા હવે છે. આજની પ્રભાવના ઇન્દુબેન કાંતિલાલ શાહ હસ્તે અશોક પરેશ અવનીશ અને ચારુબેન ચંદ્રકાંતભાઈ શાહ સીકે બેવ તરફથી આજની પ્રભાવના છે. જેમને પણ પ્રભાવના લખાવી હોય આગળ માટે તો તેમને લખાવવા વિનંતી છે. જેમ કે 5,000 રૂપિયા પ્રભાવના માટે મયુરિકાબેન વસાણી તરફથી છે આવે છે અને 5,000 રૂપિયા
સ્વર્ગવાસ માતુશ્રી ચંદનબેન અમીચંદભાઈ શાહ તરફથી પણ આગળના પર્યુષણના દિવસ માટે જેમને પણ પ્રમાણ લખ્યું હોય તો ચાલુ દિવસ માટે 5000 રૂપિયાનો લકરો છે અને મહાવીર જયંતિ અને સંવત્સરીના દિવસે માટે 7500 રૂપિયાનો લકરો છે. તો જેમને પણ લખાવવી હોય તે કાઉન્ટર પર કમિટી મેમ્બર પાસે લખાવવા વિનંતી. જય હિન્દ. આજનો એક ઉપવાસ પછી આજે પહેલો કરાવો. આજનો એક ઉપવાસ એકમાં એક મિલાવી બે ઉપવાસ. મોટા સ્વામીને આપો એટલે નીચે પછી કથાનો. હા એટલે એક મિનિટ નીચે પણ કોઈ કરાતા હોય. હા ફરીથી એક ઉપવાસના પથકામ કરાવે છે નીચે વાળા માટે ખાસ. બોલો. આજનો એક ઉપવાસ એક મિનિટ ચાલુ કરો. બોલો કરો. આજનો એક ઉપવાસ તિર્યમ પ્રિયારમ પ્રજ્ઞાનાસనం ખાઈમાં ચાઈમાં અનંતાના ભગવાન સહસાગરણમ સવસ્તમય વિદ્યાગણનમ અપાણમ વૈષ્ણવ. એકમાં એક મિલાવી બે ઉપવાસ. એકમાં એક મિલાવી બે ઉપવાસ. અતિક્રમ વ્યતિક્રમ અતિચરણાચાર જાણતા જાણતા મનોરંજન કાર્ય કરી કોઈ પણ પાપુષ તત્વયંતર શુદ્ધ કરી ઉપાત્માની શાસ્ત્રીય ચાંદગ્રમ ક્રોધના માનના માયના લોભના રાગના દ્વેષના ઝેરના વેરના ઈર્ષાના અધિકારના ખાવાના પીવાના કોઈ પણ પુણ્ય ઉત્પન્ન થયા ભય અને પાપુષ તત્વયંતર શુદ્ધ કરી ગુરુ આત્માની શાસ્ત્રીય ચાંદગ્રમ અનાદિકાળના આહાર સંગના તોડવાને માટે અનહર સંકટ પ્રાપ્ત કરવાના ધ્યેયથી તમારે એક ઉપવાસ છે ને એક મિલાવી બે ઉપવાસ છે જેમ ત્યારનું પ્રસ્થાન ખાઈનું ચાલન અનંતાના ભગવાન સહસાગરણમ સવસ્તમય વિદ્યાગણનમ અપાણમ. આજની ઈમેલ આયમ વિલમ તિર્યમ પ્રિયારમ પ્રજ્ઞાનાસనం ખાઈનું ચાલન અનંતાના ભગવાન લગાડગણમ યથ સંકટમ પ્રાણનમ પવિત્રમકેનમ ઉખિત વિવેજ્ઞાનમ સવસ્તમય વિદ્યાગણનમ અપાણમ. એકાશના અમારે અહીંયા એક નવું જોવા મળે છે. બધી જ જગ્યાએ ઉપવાસના પર્યુષણના પહેલા દિવસે લગભગ બધા ઊભા થઈ જાય. એટલા ઉપવાસ રહે કે બધા ઊભા થઈ જાય. એ બધા મારા જેવા છે. અને અહીંયા બધા એકાસનામાં બધા ઊભા થાય. હા બરાબર ઇક્વલ છે ઇક્વલ. એકાસના ઉપરાંત પ્રિયારમ પ્રજ્ઞાનાસనం ખાઈનું ચાલન અનંતાના ભગવાન સહસ્રગણનમ સવસ્તમય વિદ્યાગણનમ અપાણમ. વ્યાસના દેશના ઉપરાંત પ્રિયારમ પ્રજ્ઞાનાસనం ખાઈનું ચાલન અનંતાના ભગવાન સહસ્રગણનમ સવસ્તમય વિદ્યાગણનમ અપાણમ. ભાઈઓ અને બહેનો જેનાથી ઉપવાસને ન થાય ને તો આપણે અનાજનો ત્યાગ કરીને પણ 8 દિવસ રહી શકાય. ફ્રૂટ ચા કોફી દૂધ વગેરેની છૂટ હોય, માત્ર અનાજ ન ખાવું. તો આવો પણ ત્યાગ થાય તો કરી શકાય ખરું. જેનાથી જે શક્તિ અનુસાર કરજો, પણ કાંઈક કરજો. આજ કરો એમ નહીં. ઘણી વાર એમ થાય કે ભાઈ અમારાથી ઉપવાસ નથી થતો તો અમે કાંઈ ન કરી શકીએ. કાંઈ વાંધો નહીં, પણ ભાવ છે કરવાના તો અનાજનો ત્યાગ કરો અને ફ્રૂટ વગેરે ખાઓ, જ્યુસ ચા કોફી ઉકાળો, એમ બી કરાય. બસ લો બસ.
થઈ ગયા, રવિવાર હતો એટલે. કાલથી ચાલુ દિવસ હશે તો ગભરાતા નહીં કે બહુ મોડું થાય છે. કાલે પણ 11 વાગે તો પ્રવચન, 11 માં 5 પૂરું કરવાને ભાવના સાથે, અને 11 ને 5-10 માંગલિક કહી દેશું. એટલે સૌ ભાઈઓ પણ કાલે બરાબર 8 દિવસ આવજો. સન્ડેના હિસાબે 11:30 ત્યાં અત્યારે 11:30 થી 12 બહેનો માટે ગેમ્સ છે. જેની પણ સુવિધા હોય, અનુકૂળતા હોય એ માંગલિક પછી બહેનો રોકાય. બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી જય. આપણે ત્યાં એક ખીચડી ચાલે છે કે રાજાવાડી ગામ પાસે દરરોજ સવારના 7:30 વાગે જરૂરિયાતમંદને ભોજન આપીએ છીએ. તો તે ખીચડી ઘરમાં 25,000 રૂપિયા સુરેશભાઈ વસાણી પરિવાર તરફથી સહાયદાતા તરીકે આપેલ છે. તો જેમને પણ સહાયદાતા તરીકે ઈચ્છા હોય તેઓ પણ લખાવે છે. તો સુરેશભાઈ વસાણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. 25,000 રૂપિયા સુરેશભાઈ વસાણી પરિવાર તરફથી સહાયદાતા તરીકે. હા સર. મળી આવ્યા. ડાક્ટર જયવંતભાઈ વસાણીના લગ્ન થયા પહેલાના સંબંધો છે. પછી વનિતાબેનને સાથેના બધા વર્ષો જૂના સંબંધો આઈબ્રાઈ નામના નામ એટલે એ અમારા છે. અમારા પ્રભાષણ પરિવારને કઈ કરવું જોઈએ. અમારા યોગેશભાઈ થયો એ બધા વર્ષોથી મા સતીના જૂના પરિચિત છે. શ્રાવકો અમારાથી પણ છે, રાજાવાડી સંઘ સાથે પણ સારું છે. આમ તો આ તમારા જ ગણાય, કારણ કે સંસારી છે. અમારા મનમાં આવે તો અમારા એ ગુરુ બનશે પાછા, એટલે તમારા જ છે. બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી જય. ભગવાન મહાવીર સ્વામી કી જય. આજના એક દિવસ માટે કે એક કલાક માટે સર્વની ધારણા પ્રમાણે પંચકાણ પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે. આજના દિવસોની અંદર કોઈ પણ આપણી ઈચ્છાની વિરુદ્ધ કાંઈ પણ કરતા હોય પણ કોઈએ ગુસ્સો કરવો નહીં. આજે એક દિવસના પંચકાણ ગુસ્સો કરવો નહીં. વચન દ્વારા મનમાં પણ આવવો ન જોઈએ, છતાં આવી જાય તો મનમાં રાખજો, પણ વચનથી ગુસ્સો કરી અને ઘરની અંદર અશાંતિ ઊભી ન કરતા. આજના એક દિવસના પંચકાણ હાથ જોડ્યા હોય એને પંચકાણ, ન જોડ્યા હોય એને પંચકાણ આપું છું. આમાં કાંઈ મારે જોતું નથી, તમારા આત્મામાંથી આ પંચકાણ લેવામાં આવે છે. શ્રીમંદર સ્વામીની સાક્ષીએ ઉદ્યોગ શૈપાલન કષ્ટં તે કરી કરે નિંદે કરી દે અપાર નમો અર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૈજ્ઞાયાણં નમો લોએ સર્વસાહુણં. ઓમ શાંતિ શાંતિ. શ્રી શ્રી ચતારી મંગલમ મર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પન્નત ધમ્મો મંગલમ ચતારી લઘુતમાર્યંતા લઘુતમા સિદ્ધા લઘુતમા શાહો લઘુતમા કેવલે પન્નત ધમ્મો લઘુતમો ચતારે શરણં ગજામિ અર્યંતા શરણં ગજામિ સિદ્ધા શરણં ગજામિ શાહો શરણં ગજામિ કેવલે પન્નત ધમ્મં શરણં ગજામિ. એ ચાર શરણા દુઃખરણા સુખકરણા
मध्येवनं विकृतो आयानं पायामि वन्दामि नमस्वामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्य सेव्य तद्वास मध्येवनं विकृतो आयानं पायामि वन्दामि नमस्वामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्य सेव्य तद्वास